प्रार्थना करिए। धन्यवाद प्रभु, हालेलुया। स्तुतिने योग्य प्रभु, महिमाने योग्य प्रभु, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। તમે તમારી મંડળીને લેવાના માટે આવી રહ્યા છો, જે શુદ્ધ, પવિત્ર અને ડાઘ અને કરચલી વગરની છે। તમે અમને પવિત્ર કર્યા, પસંદ કર્યા, પ્રેમ કર્યો, તમારો આભાર। અને પ્રભુ, અમે તમારી હજુરમાં આવીએ છીએ ત્યારે પ્રભુ અમારી આ સંગત આશીર્વાદિત કરો, તમારે મહાન પ્રેમને સમજવા મદદ કરો, તમારા પવિત્ર આત્માની દોરવણી આપો અને પ્રભુ આપની અમારી સંગત શાસ્ત્ર અભ્યાસ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થવા દો। સર્વમાન મહિમા તમને આપતા તમારા હાથમાં સોંપાઈએ છે। તારનાર પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। આપણે ગુરુવારે જે શાસ્ત્ર અભ્યાસ જોઈ રહ્યા છે, વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ, ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે અને આ ઓળખની અંદર આપણો વિશ્વાસ સમાયેલો છે। અને આ સાચી ઓળખ એ આજે જો જોવા માંગે છે, સહિયારી ઓળખ છે, મંડળીની ઓળખ છે, અને એ તો એ છે કે વી આર બ્રાઇડ ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તની કન્યા છે। ખ્રિસ્ત જે વરરાજા છે એને મળવાના માટે તૈયાર, એના આવવાની રાહ જોનારી કન્યા આપણે છીએ। એના માટે આપણે પ્રભુનું વચન વાંચીએ, પ્રકટીકરણ 19, 7 અને 8મી કલમ। પ્રકટીકરણ 19, 7 અને 8। આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ
અને તેમને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. તે બારીક શણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યો રૂપ છે. આ પ્રભુનું વચન છે. અને અહીંયા આગળ આપણે જોઈએ છે કે હલવાનના લગ્નનો દિવસ પાસે આવ્યો છે અને કન્યાએ પોતાની જાતને તૈયાર કરી છે. અને આ કન્યાએ કોણ? ખ્રિસ્તની મંડળી. અને જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એ આખી સાર્વત્રિક જે મંડળી છે, જે મંડળીને ખ્રિસ્ત લેવા આવવાના છે, એ મંડળી ખ્રિસ્તની કન્યા છે. અને બહુ મહાન, અદ્ભુત, અનોખી એક ઓળખ મને તમને મળી છે કે આપણે ખ્રિસ્તના છીએ, ખ્રિસ્તે ખંડી લીધેલા ખ્રિસ્તની કન્યા સમાન. માટે જે પહેલી મહત્વની બાબત અહીંયા આગળ આપણને જોવા મળે છે કે કન્યાને પસંદ કરવામાં આવી છે અને તેને પ્રેમ કરવામાં આવેલો છે. ચોઝન એન્ડ લવ્ડ. કન્યાને પસંદ કરેલી છે, ખ્રિસ્તે પસંદ કરી અને કન્યાને પ્રેમ કરવામાં આવે છે. ખ્રિસ્તે પ્રેમ પણ કર્યો. એફએસી 5 અને 25 આ પ્રમાણે કહે છે. એફએસી 5 અને 25, પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો. ખ્રિસ્તે મંડળીને પ્રેમ રાખ્યો, એવું જ પતિઓને કહેવામાં આવે છે કે તમે તમારી પત્નીઓને પણ પ્રેમ કરો. પોતાનું સ્વાર્પણ કર્યું. એ પ્રભુએ મને ને તમને ચોક્કસ હેતુસર પસંદ કર્યા. એની કન્યાને ખ્રિસ્તે ચોક્કસ હેતુસર પસંદ કરી છે, એને પ્રેમ કર્યો, એના માટે પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું અર્પણ કર્યું. આ એ સમય છે. ઈસુ ખ્રિસ્ત એ સમયે મંડળીને પસંદ કરે છે કે જે સમયે મંડળીનું અસ્તિત્વ નહોતું. ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપ્યો, પોતાનું રક્ત વેવડાવ્યું અને એક નવી સમજણ શરૂ કરી. અને એ તો ખ્રિસ્તની પવિત્ર પ્રજાની, ખ્રિસ્તની મંડળીની, કે જેને ખ્રિસ્તે પસંદ કરી છે, જેને ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપ્યો છે, પોતાનું રક્ત વેવડાવ્યું છે, પોતાનું સ્વાર્પણ આપ્યું છે, પોતાનું બલિદાન આપ્યું છે. અને માટે એ મંડળી આકસ્મિક રીતે જન્મેલી નથી. એ કોઈ એવો બનાવ બન્યો નહીં કે મંડળીની શરૂઆત થઈ હોય, પણ એ અગાઉથી ઈશ્વરે પસંદ કરેલું, ઈશ્વરે પ્રેમ કરેલું અને ઈસુ ખ્રિસ્તમાં એ પરિપૂર્ણ થયેલું કાર્ય છે કે આપણે વિશ્વાસ કરીએ છીએ અને મંડળીના સભ્ય બનીએ છીએ. અને માટે મંડળી જે કન્યા છે તેણે ખ્રિસ્તના પ્રેમમાં રહેવું જરૂરી છે. ખ્રિસ્તની પસંદગીને આધારે જીવન જીવવું જરૂરી છે. અને માટે કોઈ દેખાડો કે કાર્યક્રમ આધારિત કે પ્રોગ્રામ આધારિત કે પરફોર્મન્સ આધારિત જીવન નહીં, પણ ખ્રિસ્તના પ્રેમ આધારિત અને ખ્રિસ્તની પસંદગી આધારિત મંડળી જે ખ્રિસ્તની કન્યા છે તેણે તૈયાર થવાનું છે. અને આ ઓળખ એ દરેક વિશ્વાસીની છે કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. આ ઓળખ એ ખ્રિસ્તની મંડળીની છે કે જેને પ્રભુએ પ્રેમ કર્યો અને જેના માટે પોતાનો પ્રાણ આપ્યો છે. માટે આપણે પસંદ કરાયેલા છે, આપણને પ્રેમ કરવામાં આવેલો છે. અને આ મહાન ઓળખ ખ્રિસ્તની કન્યા તરીકે એની મંડળીની છે. જે બીજી બાબત કે આ ખ્રિસ્તની જે કન્યા છે એને અલગ કરવામાં આવેલી છે. સેટ અપાર્ટ, હોલી એન્ડ પ્યોર. આ કન્યા એવી છે કે જે પવિત્ર અને શુદ્ધ છે, અલગ કરાયેલી. એફએસી 5, 26 અને 27 આ પ્રમાણે કહે છે. એફએસી 5, 26, 27, એ માટે કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે, અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. અને પાઉલ મંડળીને આ શિક્ષણ આપે છે કે ખ્રિસ્તે મંડળીને પ્રેમ કર્યો, પોતાનું સ્વાર્પણ આપ્યું. એનું કારણ હતું કે મંડળી શુદ્ધ અને પવિત્ર બને. આ પ્રભુએ પોતાનું સ્વાર્પણ આપ્યું, પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો કે એની કન્યા એ શુદ્ધ અને પવિત્ર હોય. ત્યાં કહે છે કે ઈસુના રક્તમાં આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે અને આપણને પવિત્ર કરવામાં આવ્યા છે અને આપણને તેના મહેમાન માટે તૈયાર કર્યા છે. અને આ પવિત્ર જે શુદ્ધતા છે એ કોઈ ઓપ્શનલ નથી, એ કોઈ ઓપ્શનલ નથી, પણ એક ચોક્કસ અનિવાર્યતા છે, એક મહત્વનો ભાગ છે. જેમ કન્યા વરને મળવા માટે તૈયાર થાય ત્યારે એ જેટલી શુદ્ધ અને પવિત્ર હોય એ બહુ જરૂરનું છે, એવી જ રીતે ખ્રિસ્તની મંડળીએ શુદ્ધ અને પવિત્ર રહેવું એ જરૂરનું છે. અને માટે મંડળી આજના જગતમાં જ્યારે છે ત્યારે ચારે બાજુ જે ભૂંડાઈ છે, જે દુષ્ટતા છે, અનીતિમત્તા છે, અપ્રામાણિકતા છે, અજ્ઞાનતા છે અને બંધનો છે, શૈતાનની જે ભયંકરતા છે, એની વિરુદ્ધ મંડળી એ અલગ કરાયેલી છે, શુદ્ધ કરાયેલી છે, પવિત્ર કરાયેલી છે. ત્યારે એ પવિત્રતાનું ધોરણ, એ શુદ્ધતાનું ધોરણ મેન્ટેન કરવું, એમાં ટકી રહેવું, એ મારી ને તમારી
નૈતિક જવાબદારી બને છે કે આપણે રોજ ને રોજ એના વચનોમાં, એની પ્રાર્થનામાં, એની આધીનતામાં શુદ્ધ થતા જઈએ, રોજ ને રોજ પસ્તાવિક જીવન જીવીએ, પવિત્રીકરણની પ્રોસેસમાંથી પસાર થઈએ, કારણ કે ખ્રિસ્ત એની મંડળીને પવિત્ર કરે છે. એવી મંડળી કે જે ડાઘ અને કરચલી ના હોય, જે શુદ્ધ કરેલી હોય, જે પવિત્ર હોય. એના માટે મંડળીનું એ મહત્વની ઓળખ છે કે શુદ્ધ કરાયેલી છે, એ પવિત્ર કરાયેલી છે, એ અલગ કરાયેલી છે, એ આ જગતની નથી. એના માટે જગતની વિચારધારા, જગતની સમજણ, જગતનું જ્ઞાન એ એની મંડળીમાં ના હોવું જોઈએ, એ આપણામાં ના હોવું જોઈએ, એ બતાવે છે. જે ત્રીજી મહત્વની બાબત અહીં આગળ મંડળીની સાથે જોડાયેલી છે કન્યા તરીકે, ને તો છે કોવેનન્ટ રિલેશનશિપ, કરાર નો સંબંધ. આપણે જાણીએ છીએ લગ્ન એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો કરારનો સંબંધ છે. એ બંને એકબીજાની સાથે કરાર કરે છે અને એકબીજાને વિશ્વાસ રહેવાની કસમ આપે છે, એકબીજાને પ્રેમ કરવાની, એકબીજાને મદદરૂપ થવાની, અને કરારનો સંબંધ એ મંડળીનો છે. અને માટે અહીંયા આગળ લોયલિટી એ ખૂબ જ જરૂરી છે. હોશિયારનો 2 અધ્યાય 19 ને 20મી કલમ આ પ્રમાણે કહે છે. હોશિયા 2:19 ને 20, વળી હું સદાને માટે મારી સાથે તારું વ્યભિચાર કરીશ. હા, હું નેકીથી, ન્યાયથી, રહેમ નજરથી તથા કૃપાથી મારી સાથે તારું વ્યભિચાર કરીશ. હા, હું વિશ્વાસુપણે મારી સાથે તારું વ્યભિચાર કરીશ, અને તું યહોવાને ઓળખશે. આ પ્રભુનું વચન કહેવામાં આવે છે. પ્રભુ એના લોકોને કહે છે કે તારી સાથે વ્યભિચાર કરીશ, હું તારી સાથે લગ્ન કરીશ. કેવી રીતે? નેકીથી, ન્યાયથી, રહેમ નજરથી, કૃપાથી, વિશ્વાસુપણે. અને એ કરાર છે કે જે કરવામાં આવે છે પ્રભુનો એના લોકોની સાથે, પતિનો પત્નીની સાથે. અને લગ્નનો કરાર છે, પવિત્ર કરાર છે. ત્યાં વિશ્વાસુપણાની જરૂર છે, ત્યાં કમિટમેન્ટની જરૂર છે, ત્યાં આધીનતાની જરૂર છે, એકરૂપ થવાની જરૂર છે, ગાઢ સંબંધની જરૂર છે, લોયાલિટીની જરૂર છે. એ બહુ મહત્વનું છે. એના માટે ખ્રિસ્તમાં હોવું માત્ર ધર્મ નથી, માત્ર એક ધાર્મિકતા નથી, કોઈ રિલિજન નથી, પણ એ ખ્રિસ્તની સાથેનો ગાઢ સંબંધ દર્શાવે છે. એના માટે ક્રિયાકાંડ અને ધાર્મિક હોવું નહીં, પણ એ સંબંધ કે જેની અંદર પવિત્રતા હોય, જ્યાં આગળ પ્રભુની કૃપા હોય, જ્યાં આગળ નેકી હોય, જ્યાં ન્યાય બાબતો હોય, જ્યાં શુદ્ધતા હોય, જ્યાં વિશ્વાસુપણું હોય. 2 કોરિન્થી 11 અને 2જી કલમની અંદર પાઉલ મંડળીને કહે છે કે હું તમને એક પતિને સોંપું છું અને એક પવિત્ર કુમારિકા જેવા તમને હું ખ્રિસ્તને સોંપું છું. પાઉલ કહે છે કે હું તમને પવિત્ર કુમારિકા જેવા ખ્રિસ્તને સોંપું છું. અને આ મંડળી એ જે છે એ ઈશ્વરની કન્યા છે કે જેની સાથે ઈશ્વરે કરાર કર્યો છે. અને કરાર શેનો છે? ન્યાયનો, નેકીનો, પવિત્રતાનો, પ્રમાણિકપણાનો, શુદ્ધતાનો અને લોયાલિટીનો, કે સતત લોયલ રહેશે. જે ચોથી મહત્વની બાબત છે અને તો એ છે મંડળી ખ્રિસ્તના આવવાની રાહ જુએ છે. વરરાજાને માટે કન્યા તૈયાર છે. આપણે એ ઓળખ પ્રાપ્ત કરી છે કે જેમાં આપણે તૈયાર રહેવાનું છે. ખ્રિસ્તના માટે, વરરાજાને માટે મંડળી તૈયાર છે. આપણે જે પ્રભુનું વચન વાંચ્યું પ્રેક્ટિકલ 19:7, એને તૈયાર કરવામાં આવેલી છે. એ તૈયાર છે. વરરાજાને માટે, હલવાનના લગ્નને માટે કન્યા તૈયાર છે. અને બહુ મહાન મહત્વની બાબત છે કે મંડળીએ સતત તૈયાર રહેવાનું છે, વરરાજાની રાહ જોવાની છે. માર્કથી 25:1-13 ની અંદર ઈસુ ખ્રિસ્ત જે દ્રષ્ટાંત કહે છે કે 10 કુમારિકાઓ જે વરરાજાને રાહ જોતી હતી, વરરાજાને માટે તૈયાર હતી, અને એમાંથી 5 જે ડાઈ હતી એ વરરાજાને મળવા માટે જાય છે, ખ્રિસ્તના પાછા આવવાની રાહ જોનાર. ત્યાં આપણે જાણીએ છીએ કે એ વરરાજાનું આવવું ક્યારે થશે આપણને ખબર નથી, પણ તૈયાર રહેવું એ જરૂરનું છે. એના માટે તૈયારી કરનાર, તૈયાર અને જાગૃત રહેનાર, ઊંઘી જનાર નહીં, પણ સતત રાહ જોનાર, તૈયાર રહેનાર. આત્મિક તૈયારી, આત્મિક રીતે જાગતા રહેવું અને તૈયાર રહેવું. એ ખ્રિસ્ત ગમે ત્યારે આવશે. એની મંડળીને લેવાના માટે એ વરરાજા ગમે ત્યારે આવશે. ખ્રિસ્તની મંડળીએ, ખ્રિસ્તની કન્યાએ તૈયાર રહેવું, જાગૃત રહેવું એ જરૂરનું છે. અને માટે આત્મિક આળસ અને ઊંઘ હોય તેને આપણે ખંખેરી નાખીએ. ને આપણે પ્રભુના વચનોમાં, એની પ્રાર્થનામાં, એના મનનમાં પોતાની જાતને તૈયાર કરીએ. એની મંડળી તૈયાર થાય કે ખ્રિસ્ત લેવા આવી રહ્યા છે. આપણે આ જગતમાં હંમેશા રહેવાનું નથી. આ જગત એ આપણું હંમેશાનું ઘર નથી, પણ આપણને અહીંયાથી લઈ જઈને એ ઈસુ ખ્રિસ્તની સાથે સદાકાળ રહેવાના માટેનો જે મહત્વની બાબત છે
એના માટે આપણે તૈયાર થવાનું છે અને અનંતકાળને ધ્યાનમાં રાખીને જીવન જીવવું, સતત તૈયારી રૂપ જીવન જીવવું એ જરૂરનું છે. પાંચમી વાત ખ્રિસ્તની મંડળીને માટે છે એ તો એ છે કે ન્યાયપણાથી વેષ્ટિત, ન્યાયપણાના વસ્ત્રોથી તૈયાર અને જે ઈશ્વરનો મહિમા, ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે એવી મંડળી. આ મંડળી એવી છે જેને પ્રભુએ પ્રેમ કર્યો, જેના માટે પોતાનો પ્રાણ આપ્યો, જેને પસંદ કરવામાં આવી, જેને શુદ્ધ કરવામાં આવી, જેને પવિત્ર કરવામાં આવી, જે તૈયાર રહેવી જોઈએ. આ તૈયારી એવી છે કે રોજ ને રોજ એ ન્યાયપણાનું શુદ્ધ અને પવિત્ર જીવન જીવવા માટે તૈયાર. રોજ ને રોજ એના જીવનની અંદર ખ્રિસ્તને પ્રગટ કરે, ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરનારી મંડળી. અને જે પ્રેક્ટિકલ 19 અને 8 ની અંદર જે આપણે પ્રભુના વચનો વાંચ્યા અને ત્યાં આગળ જે મહત્વની વાતો નોંધવામાં આવી હતી કે તેજસ્વી, સ્વચ્છ, બારીક સણનું વસ્ત્ર પહેરાવી દીધું છે. અને એ બારીક સણનું વસ્ત્ર શું છે તો કે છે કે સંતોના ન્યાયી કૃત્ય રૂપ છે. આ એવી મંડળી કે જે સંતોના ન્યાયી કૃત્ય રૂપ છે. એ સંતોના ન્યાયી કૃત્યો, સંતોના સારા કાર્યો, અદ્ભુત કાર્યો કે જેને એ વસ્ત્ર તરીકે જોવામાં આવે છે. અને અહીં આગળ હું ને તમે સજ્જ, પવિત્ર છીએ કે જે મારા તમારા જીવન દ્વારા ખ્રિસ્તનો મહિમા પ્રગટ થાય. ન્યાયપણાના કાર્યો, એ પવિત્રતાનું જીવન એ રોજ ને રોજ જીવવાનું છે. આપણા વિચારોમાં, આપણા કાર્યોમાં, આપણા નિર્ણયમાં, આપણી એક્શન્સમાં એ દેખાવું જોઈએ. આપણે ખ્રિસ્તની મંડળી છે, શુદ્ધ અને પવિત્ર છે, તો એ શુદ્ધ અને પવિત્રતા આપણા કાર્યોમાં દેખાવી જોઈએ, આપણા વિચારોમાં દેખાવી જોઈએ, આપણા નિર્ણયોમાં દેખાવી જોઈએ, આપણા પ્રોગ્રામમાં, આપણા વ્યવહારોમાં એ દેખાવું જરૂરનું છે. માટે ખ્રિસ્તનો મહિમા વધારનારી મંડળી, ખ્રિસ્તનો મહિમા વધારનારી મંડળી, એવી જાહેર દેખાતી સાક્ષી કે જ્યાં ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવામાં આવે. માત્ર મોંથી બોલાતી સાક્ષી નહીં, પણ જાહેર પ્રોગ્રામ, જાહેર કાર્ય, જાહેર બાબત કે જેમાં ખ્રિસ્તનો પ્રેમ દેખાય, જે ખ્રિસ્તની માફી દેખાય, જે ખ્રિસ્તની પવિત્રતા દેખાય, જે ખ્રિસ્તની આધીનતા દેખાય. અને મંડળી એ રીતે તૈયાર કરવામાં આવેલી છે. અને બહુ મહત્વની બાબત કે આ મંડળી એ હંમેશાને માટે ખ્રિસ્તની સાથે જોડાઈ જશે. એક મહાન આશા એ મનને તમને આપવામાં આવી છે કે અનંતકાળિક ફેલોશિપ, અનંતકાળિક સંગત ખ્રિસ્તની સાથે. ખ્રિસ્તની મંડળી એ પૃથ્વી પર જ રહેશે નહીં, પણ અનંતકાળિક રીતે ખ્રિસ્તની સાથે હશે. અને એના માટે આપણે તૈયાર થવાનું છે, એના માટે પવિત્ર રહેવાનું છે, એના માટે શુદ્ધ થવાનું છે, એના માટે પવિત્ર જીવન જીવવાનું છે. એક દિવસ વરરાજા આવશે, એની કન્યાને લઈ જશે, એની કન્યાને લઈ જશે જે અનંતકાળ ખ્રિસ્તની સાથે રહેશે, જે અનંતકાળ ખ્રિસ્તના પ્રેમમાં રહેશે, જે અનંતકાળ ખ્રિસ્તના મહિમામાં અને ખ્રિસ્તની પવિત્રતામાં રહેશે. અને અનંતકાળનું જીવન બતાવે છે કે જે મારે તમારે જીવવાનું છે. અને એ આશામાં, એ વિશ્વાસમાં આપણે જીવવાનું છે કે અહીંયા આગળ મારે હંમેશા રહેવાનું નથી. મારા વરરાજા એ લેવા આવી રહ્યા છે, એ વરરાજા એની મંડળીને લેવા માટે આવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું એ કન્યા, એ મંડળીને માટે હું ને તમે તૈયાર હોઈશું? એ મંડળીમાં જોડાઈ જવા માટે, એ ખ્રિસ્તના વરરાજા તરીકે મને તમને લઈ જાય એના માટે આપણે તૈયાર હોઈશું? કે પછી 10 કુમારિકામાં 5 જે તૈયાર હતી, જે શુદ્ધ હતી, જે પવિત્ર હતી, જે આત્મિક રીતે તૈયાર હતી, એ વરરાજાની સાથે ગઈ, પણ બીજી 5 બહાર રહી ગઈ. એમણે પણ તૈયારી કરી હતી, એ પણ રાહ જોતી હતી, પણ એ બહાર રહી ગઈ. કારણ કે જે અગત્યની તૈયારી હતી એમણે કરી નહોતી. અને વરરાજા એની કન્યાને લેવા માટે આવી રહ્યા છે. આ એ કન્યા છે કે જેને વરરાજાએ પસંદ કરી છે, જેના માટે પોતાનો પ્રાણ આપ્યો છે, જેના માટે પોતાનું રક્ત વેવડાવ્યું છે, બલિદાન આપ્યું છે. આ એ વરરાજા છે કે જે કન્યાને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, નિર્દોષ બનાવે છે. આ એ વરરાજા છે કે જે કન્યાને ન્યાયપણાના વસ્ત્રોથી વેષ્ટિત કરે છે અને એ કન્યા ન્યાયપણામાં જીવન જીવે એવી આશા અને અપેક્ષા રાખે છે. આ એ વરરાજા છે કે જે આશા રાખે છે કે કન્યા એના આવવાની રાહ જુએ અને એની તૈયારી રૂપ આત્મિક રીતે તૈયાર થાય, દરેક બાબતોથી સજ્જ થાય, તૈયાર થાય કે જ્યારે વરરાજા આવે ત્યારે એને લઈને પોતાની સાથે લઈ જાય. શું હું ને તમે ખ્રિસ્તની મંડળીમાં કન્યા રૂપ તૈયાર છીએ? આ જગતની દરેક ગુંડાઈ અને દુષ્ટતાની અંદર શું આપણે પવિત્ર અને શુદ્ધ જીવન જીવીએ છીએ? ખ્રિસ્તની મંડળી શુદ્ધ અને પવિત્ર છે કે જગતની પોલિટિક્સ, જગતની ભયંકરતા, ભ્રષ્ટાચાર અને ગુંડાઈ એ આપણામાં પ્રવેશ કરી ચૂક્યો છે?
જેવું છે તેમાંથી શુદ્ધ થવા માટે પ્રભુ આપણને મદદ કરે. માટે આપણે જે વિચારવાનું છે કે આપણે ખ્રિસ્તની સાથેના ગાઢ સંબંધમાં રહીએ. રોજ ને રોજ એના વચનમાં, પ્રાર્થનામાં, મનનમાં, ઈસુ ખ્રિસ્તની આધીનતામાં, પવિત્ર આત્માની દોરવણીમાં આપણે ચાલતા રહીએ. ગાઢ સંબંધમાં, ઇન્ટિમેટ રિલેશનશિપ એ આપણે જાળવી રાખીએ. પવિત્રતાને પ્રાધાન્ય આપીએ. રોજ ને રોજ શુદ્ધિકરણ ને પવિત્રકરણ વાળું જીવન જીવીએ. રોજ પસ્તાવિક જીવન જીવીએ. આત્મિક રીતે તૈયાર રહીએ. રોજ ને રોજ એ ખ્રિસ્તના આવવાની રાહ જોનાર અને તૈયાર રહેનાર કે પ્રભુ આજે આવે તો એ હું ખ્રિસ્તની સાથે જઈશ. વિશ્વાસુપણામાં ટકી રહેનાર. રોજ વિશ્વાસુપણામાં, પ્રભુના વચનોમાં, પ્રભુની આધીનતામાં, પ્રભુની સાથે જે કરાર કરવામાં આવ્યો છે એ કરારમાં ટકી રહેનાર. અનંતકાળ માટે તૈયાર. કે રોજ હંમેશા હું પ્રભુની સાથે રહી શકું એ વિચારધારા સાથે જીવન જીવનાર અને ખ્રિસ્તનો મહિમા વધારનાર. આ જગતમાં જ્યાં સુધી છે ત્યાં સુધી ખ્રિસ્તની વાત પ્રગટ કરનાર, ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરનાર, ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરનાર. અને આ વિશ્વાસુ મંડળી છે. અને માટે આપણી જાતને પ્રશ્ન કરીએ કે શું હું પવિત્ર છું, શુદ્ધ છું? આપણે પ્રશ્ન કરીએ, શું હું વિશ્વાસુ છું? એ વરરાજાને વિશ્વાસુ કન્યા સમાન? આપણી જાતને પ્રશ્ન કરીએ કે શું હું તૈયાર છું વરરાજાને મળવાના માટે, એને સાથે જવાના માટે, એની સાથે જોડાવા માટે? શું હું તૈયાર છું? અને આ ત્રણ પ્રશ્નો આપણી જાતને પૂછીએ કે આપણે ખ્રિસ્તની કન્યા છે અને એના માટે શું આપણે શુદ્ધ થયેલા છીએ? શું આપણે વિશ્વાસુ છીએ? અને શું આપણે તૈયાર છીએ? પ્રભુ આપણને કૃપા આપે કે આપણે આ બાબતોને સમજી શકીએ, ખ્રિસ્તની કન્યા જેવા બનીએ કે જેને પ્રભુ લેવા આવી રહ્યા છે. અને પ્રભુનો આભાર માનીએ કે આપણા માટે પ્રભુએ આપણી પસંદગી કરી, આપણને પ્રેમ કર્યો, આપણને શુદ્ધ કર્યા, પવિત્ર કર્યા, પોતાનો પ્રાણ આપ્યો, પોતાનું રક્ત વેવડાવ્યું, આપણને ન્યાયપણાથી સજ્જ કર્યા. અને એ ન્યાયપણું ખ્રિસ્તનું છે જે મન અને તમને પહેરાવવામાં આવ્યું. અને માટે હવે આપણે તૈયાર રહેવાનું છે, શુદ્ધ રહેવાનું છે, એને મળવાને માટે વિશ્વાસુ રહેવાનું છે. અને ખ્રિસ્તનો મહિમા આ જગતમાં વધારવાનો છે. એ ખ્રિસ્તની મંડળી છે કે જેને ખ્રિસ્ત લેવા આવી રહ્યા છે, ખ્રિસ્તની કન્યા છે જેને વરરાજા લેવા આવી રહ્યા છે. શું હું ને તમે તૈયાર છે મળવાને માટે? આપણી જાતને પૂછીએ, પ્રાર્થના કરીએ. હાલેલુયા, થેન્ક યુ જીસસ. પ્રભુ ધન્યવાદ, તમારો આભાર કે તમે અમને પસંદ કર્યા, અમને પ્રેમ કર્યો. જ્યારે અમે તમારી પ્રજા જ નહોતા ત્યારે અમને પસંદ કર્યા, અમને શુદ્ધ કર્યા, અમને પવિત્ર કર્યા. પ્રભુ તમારે મહાન પ્રેમના માટે આભાર. તમે તમારી કન્યાને લેવાના માટે આવી રહ્યા છો. પ્રભુ તમે અમને પવિત્ર, શુદ્ધ અને ડાઘ અને કરચલી વગરની કન્યા બનાવી. અને પ્રભુ તમારા એ મહાન કાર્યને માટે અમને તૈયાર કર્યા. તમારા પવિત્રતાના વસ્ત્રોથી અમને વ્યવસ્થિત કર્યા. અને પ્રભુ તમે અમને ઈચ્છો છો કે અમે તૈયાર રહીએ. તમે જયારે આ પાછા આવી રહ્યા છો ત્યારે તમારી કન્યા તરીકે તૈયાર રહીએ. તમારી રાહ જોનાર, આત્મિક રીતે મજબૂત, તમારા વચનોમાં મજબૂત, પ્રાર્થનામાં મજબૂત રહીએ. પ્રભુ આ જગતની ભૂંડાઈ અને દુષ્ટતા અમારામાં ના આવી જાય તો પ્રભુ અમે એ બધાની મધ્ય શુદ્ધ રહીએ અને પવિત્ર રહીએ. માટે મદદ કરો. હા પ્રભુ, તમે એ પવિત્ર અને શુદ્ધ નવું યરુશલેમ કે જે આકાશમાંથી ઉતારવામાં આવ્યું છે, એ કન્યાને સમાન શણગારેલું છે, એ નવા યરુશલેમને લેવાના માટે આવી રહ્યા છો, નવી કન્યાને લેવાના માટે આવી રહ્યા છો. પ્રભુ તમારી કૃપા માંગે છે કે અમે ત્યારે એના વારસાના ભાગીદાર બનીએ. માટે અમને મદદ કરો, અમે તૈયાર રહીએ માટે મદદ કરો. અને જ્યાં સુધી આ પૃથ્વી પર છીએ તમારા આવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાહ જોતા જોતા પૃથ્વી પરનું જીવન અમે બહુ જ ધાર્મિકતાથી, પવિત્રતાથી, શુદ્ધતાથી વિતાવીએ. તમારા વચનોમાં અને પ્રાર્થનામાં અને આધીનતામાં વિતાવીએ. તમારા ન્યાયપણામાં વિતાવીએ. તમારી સેવામાં વિતાવીએ. પ્રભુ તમારા મહિમા માટે અમને તૈયાર કરો. તમારી મંડળી ડાઘ અને કરચલી વગરની શુદ્ધ અને પવિત્ર, નિષ્કલંક અને નિર્દોષ કન્યા સમાન શણગારેલી હોય તેવા અમને બનાવો. પ્રભુ તમે લેવા આવી રહ્યા છો ત્યારે અમને શુદ્ધ કરો, અમને તૈયાર કરો, અમને કૃપા પૂરી પાડો. તમારામાં વિશ્વાસો રહેવા મદદ કરો. તમારી સહાયતા આપો. અને પ્રભુ તમારી મંડળી જો આજે કદાચ આત્મિક રીતે પડી ભાગી છે, આળસમાં છે, ભંડાઈમાં ફસાયેલી છે, અશુદ્ધિમાં છે, પ્રભુ તમે અમને ઢંઢોળો, ઉઠાડો અને ફરી એકવાર શુદ્ધ અને પવિત્ર કરો, નિષ્કલંક અને નિર્દોષ બનાવો, તમને યોગ્ય બનાવો. પ્રભુ તમારી કૃપા માંગતા તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રભુજી આ વિચારધારા સાથે જીવન જીવવા અમને મદદ કરો. પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તાજના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ,
પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત અને સહાયતા આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે, પ્રભુના સેવક સંતોની સાથે, ખ્રિસ્તની મંડળી કે જેને પ્રભુ લેવા આવી રહ્યા છે, કન્યાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.